આપણે નવમઃ પાઠઃ સૂક્તયઃ સુવચનોમાં સૂક્તયઃ 4 થી 7નો ભાવાર્થ તથા સમજૂતી જોઈશું. 4. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ભાવાર્થ: શ્રદ્ધાવાળી વ્યક્તિ જ જ્ઞાન મેળવે છે. સમજૂતી: 4થી સૂક્તિમાં જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુ પ્રત્યેની શ્રદ્ધાને મહત્વ આપવામાં આવ્યું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સંશયાત્મા વિનશ્યતિ, એટલે કે શંકાશીલ વ્યક્તિનો વિનાશ થાય છે. જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે. શ્રદ્ધા દ્વારા વ્યક્તિ કઠિન જ્ઞાન પણ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાન મેળવે છે. 5. બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. ભાવાર્થ: જેની પાસે બુદ્ધિ છે તે જ તેનું બળ છે. સમજૂતી: 5મી સૂક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે. આ વાત પંચતંત્રની વાર્તાઓ ચતુર સસલું તથા વાંદરો અને મગર જેવી અનેક વાર્તાઓ દ્વારા આપણને સમજાય છે. સસલા જેવું નાનું પ્રાણી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી સિંહ જેવા હિંસક પ્રાણીને કૂવામાં ધકેલી દે છે તથા મારું કાળજું તો ઝાડ ઉપર જ રહી ગયું છે તેમ કહી મગર જેવા પ્રાણીથી પોતાનો જીવ બચાવવા વાંદરાએ પણ પોતાની બુદ્ધિનો જ ઉપયોગ કર્યો હતો. આમ બુદ્ધિ વડે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી શકાય છે. 6. સંગે શક્તિ કલૌ યુગે. ભાવાર્થ: કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. સમજૂતી: 6ઠ્ઠી સૂક્તિ કળિયુગમાં કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિનો મહિમા વર્ણવે છે. પારધીની જાળમાં ફસાયેલા કબૂતરો એક સાથે જાળ લઈને હવામાં ઉડવા લાગ્યા તો પોતાનો જીવ બચાવી શક્યા. તે આપણને સંપ ત્યાં જંપ વાર્તામાં પણ જોવા મળે છે. આમ કોઈ કામ એકતાથી કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે જ છે. આપણે ત્યાં એકતા વિશે ઘણી કહેવતો પણ પ્રચલિત છે. જેમ કે જાજા હાથ રણિયામણા, જાજી કીડીઓ સર્પને તાણે, સંગઠનમાં જ બળ છે વગેરે. 7. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ભાવાર્થ: ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે. સમજૂતી: 7મી સૂક્તિમાં ધર્મની સાધના માટે શરીરને મહત્વનું ગણ્યું છે. અહીં ધર્મની પ્રાપ્તિ માટે શરીર સ્વાસ્થ્યનું મહિમાગાન કરેલું છે અને એમાં શરીરને આત્માનું મંદિર કહ્યું છે. શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે. આ દુનિયામાં મનુષ્યને તેના માતા પિતા, ગુરુજનો, દેશબાંધવો વગેરે પ્રત્યેની અનેક ફરજો બજાવવાની હોય છે. આ ફરજો જ ધર્મ છે. આ ધર્મનું પાલન શરીર વડે જ થઈ શકે છે. આથી જ મનુષ્યએ પોતાના શરીરને સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ. આગળના તાસ પર જાઓ.